Now, can you understand sustainability? તમારા બધી ગુજરાતી મીડિયમમાંથી કેટલા છે? ઓકે, તમને હું જે બોલી રહ્યું છે સમજવામાં તકલીફ પડે છે? હા કે ના? તો હું થોડું, કારણ કે મને ગુજરાતી પણ આવડે, સો આઈ વિલ ટ્રાય ટુ સ્પીક ઇન ગુજરાતી. બંનેમાં બોલવાનો પ્રયત્ન કરીશ. પણ એક બીજી વસ્તુ તમને અગત્યની કહેવા માંગુ છું, જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એમના માટે, કે આપણને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ જેટલું સારું અંગ્રેજી નથી આવડતું એ આપણા માટે કદાપી લઘુતા ગ્રંથિનું કારણ ન બને. આઈ મસ્ટ ટેલ યુ કે હું પોતે પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું અને મારો ઉછેર પણ ગામડામાં થયેલો છે. 12મા સુધી હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું અને આજની તારીખમાં પણ મારું જે થિંકિંગ છે, દરેક વ્યક્તિનું થિંકિંગ હોય છે, એ મારું થિંકિંગ ગુજરાતીમાં છે. હું અંગ્રેજીમાં વાત કરું છું ત્યારે પણ હું ટ્રાન્સલેટ કરીને બોલું છું. મારું થિંકિંગ ગુજરાતીમાં છે. પણ એનો મને મારા વ્યવસાયિક જીવનમાં કદાપી નડતર નથી થઈ કે મને ઇંગ્લિશ નથી આવડતું. એટલે તમે પણ એવી કોઈ દિવસ લઘુતા ગ્રંથિ ન રાખતા. ઇંગ્લિશ વર્તમાનપત્ર વાંચો, ઇંગ્લિશ ન્યૂઝ, MTVને બદલે થોડા ઇંગ્લિશ ન્યૂઝ જોજો તો તમને ફાયદો થશે. અને ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરજો, ખરું ખોટું પણ ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરજો તો એ તમને હેલ્પ કરશે. ઓકે, કમિંગ ટુ ધ પોઈન્ટ, દેર આર ચેલેન્જીસ. ઘણી બધી ચેલેન્જ છે. ચેલેન્જ શું છે કે વોટર પ્રોવાઈડ કરવાનું છે, પણ વોટર શુડ બી ઇકોનોમિક એન્ડ ઇકોલોજીકલી સસ્ટેનેબલ. એનો અર્થ તમને કહું કે ઘણા લોકો વાત કરવી ત્યારે એવું કે ઓહ આટલું બધું પાણી છે સમુદ્રમાં, એનું બાષ્પીભવન કરો અને ડિસ્ટિલેશન કરો, ચોખ્ખું પાણી અવેલેબલ જ છે. હવે આઈડિયા સારો છે, બટ યુ હેવ ટુ કન્સિડર ધી ઇકોનોમી ઇન ધેટ. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ડિસ્ટિલેશન? ઇફ યુ ડુ ધ ડિસ્ટિલેશન, the cost of distillation will be so much કે એ જે 1 લીટરનું પાણીની બોટલ છે એનું કોસ્ટ તમારે 5 રૂપિયા 6 રૂપિયા એવું થઈ જશે, કદાચ એનાથી પણ વધારે થઈ જશે. So it is not economically viable. So you have to think whether it is economically viable or not. So the solutions should be economically viable. Sustainable. Sustainable નો અર્થ શું છે? Sustainable એટલે એવું કે જેના કરવાથી આવનારી પેઢીની સંપદાઓને નુકસાન ન થાય, એ સસ્ટેનેબલ. ઓકે, તમારા મા બાપ એમની જે સંપત્તિ છે એ બચાવીને રાખે છે, સસ્ટેનેબલ વેમાં યુઝ કરે છે. કેમ કે આજે મારો છોકરો 20 વર્ષ પછી મોટો થશે ત્યારે એને આની જરૂર પડશે, તો હી વોન્ટ્સ ટુ સસ્ટેન. એ સસ્ટેનેબિલિટી છે. તો વોટર રિસોર્સિસમાં વી નીડ ટુ પ્રોવાઈડ ધી સસ્ટેનેબલ સોલ્યુશન્સ. એવું નહીં કે સોલ્યુશન આપ્યું અને પછી આગળની પેઢીનું શું થશે એનો વિચાર નહીં કરવાનો. આનું એક એક્ઝામ્પલ તમને આપું છું. આઈ વોન્ટ ટુ સાઇટ યુ એન એક્ઝામ્પલ. કોઠારી સાહેબ ઇઝ ધેર ઓર નોટ? ઓકે, પ્લીઝ ટેલ મી એટ વોટ ટાઈમ આઈ નીડ ટુ arrive. I started at around 11:30. 1 o'clock. So I have got a time of 1 o'clock. That includes the interaction time also, everything. So I have a time only up to 1:50. I have a lot of time, but you don't have time. So we will speak up to 1 hour and 15 minutes. Up to that time, 1:15. In that period, whatever is possible, I will try to cover. Because I don't want to ensure that whatever I have planned, everything should be, mechanically done. I wish that you understand. Now I will give you an example of sustainability. What is sustainability? That in 50s, when diesel pumps were developed, જ્યારે ડીઝલ પંપ અહીંયા ગુજરાતમાં આવ્યા, ભારત દેશમાં એ અર્થમાં આવ્યા હતા, ત્યારે લોકોને લાગ્યું કે ડીઝલ પંપ શું જબરજસ્ત વસ્તુ છે, ડીઝલ પંપ ચલાવો અને જમીનમાંથી પાણી ખેંચી લો. હવે એ જ્યારે સોલ્યુશન આવ્યું ને ત્યારે લોકો બહુ ખુશ થઈ ગયા હતા. હવે પાણીની કોઈ તકલીફ નથી, પંપ લગાવો, પાણી ખેંચો અને પાણી જ પાણી છે. એ વખતે તમને સારું લાગતું, એ વખતે આ રિયલાઇઝેશન ન થયું કે આ સોલ્યુશન સસ્ટેનેબલ નથી. એ વખતે જે વૃદ્ધજનો હતા આપણે જૂના, એ લોકો કહેતા હતા કે આ ડીઝલ પંપ નુકસાન કરશે, પણ એ વખતે આપણે કોઈને માન્યું નહીં. 50 વર્ષ પછી શું થયું કે પાણીના સ્તર એટલા નીચે જતા રહ્યા, જે પાણી ડગવેલમાં ઇઝીલી મળતું હતું 20 ફૂટે, એ પાણી હવે આપણે 400 ફૂટ, 500 ફૂટ, 600 ફૂટ, ઇવન 1200 ફૂટથી પાણી લઈએ છીએ. સો ઇટ મીન્સ
the strategy which we adopted was not sustainable. So likewise, now whatever we are adopting has to be sustainable. એવું નહીં કે કોઈ સોલ્યુશન પ્રોવાઈડ કરો અને પછી 50 વર્ષ પછી તમારા છોકરાઓ કે એમના છોકરાઓનું શું થવાનું એનો વિચાર જ ના કરો, એવું નહીં. So you need to be inclusive and sustainable. That is what is the meaning of sustainability. Are you clear? Okay. Now, what are the constraining factors? If we know that we have to provide water in economically sustainable manner, in ecologically sustainable manner, why we are not able to provide? So what are the challenges? So we will discuss those challenges. Now challenges are of two categories. Hydrological challenges are of two categories. One category is natural factors and another category is man-made factors. Now we are going to see both these factors. Okay, we'll see both these factors. What is the difference between natural factors and man-made factors? The natural factors are such that we have to live with it. We have to learn to live with it. We have to develop our skills, our technologies, so that we can live in those situations. You cannot change the situations. Okay, so those are the natural factors. What are the man-made factors? Those are the factors which we have caused. We should learn that we should stop them. So there is a basic distinction between these two kind of factors. So what are the natural factors? Unequal distribution of rainfall, unequal surface water availability, vagaries of monsoon, વર્ષા ઋતુની અનિયમિતતા, ખબર નથી હોતી, the vagaries of monsoon, natural pollutants, arsenic, fluoride. તમને ખબર છે ગુજરાતના પાણીમાં ફ્લોરાઇડની સમસ્યા બહુ છે. એ ફ્લોરાઇડ કોઈ મારા પપ્પા નાખવા નતા ગયા, એ ત્યાંથી નેચરલી આવેલું છે, બરાબર? So it's a natural pollutant. And then the climate change. So we will see all these factors one after another, but quickly, without spending much time. Unequal distribution of rainfall. Take two regions, Kerala and Rajasthan. Now, this has changed actually. This is for this rainfall is this. In Kerala, the annual rainfall is 225 centimeter to 300 centimeters. Can anyone tell me how much is the average rainfall in Gujarat? 100. ગપ્પા ની વાત ખબર હોય તો 60. See, the annual average rainfall in Gujarat is about 85 centimeters. So you can compare that. Compared to Gujarat, the Kerala receives such a huge amount of rainfall. Okay, and Rajasthan, this is actually Rajasthan, less than 10 centimeters to 55 centimeters. Now we are naturally disposed to these situations. You cannot do anything. You can't change the rainfall in Rajasthan and Gujarat. This is what it is. So this is one natural constraint. And dependent upon the amount of rainfall, the ecology will be responding. And we have to live in that ecology. Second thing, unequal surface water availability. Surface water availability is also not equal. On one region you will find nice green pastures, vegetation, and other places you will find all dry land with little bit of water. They have constructed the lakes here, artificial lakes, but there is no water. What do you do with that? So this is the reality. This is a natural factor, and we have to live to learn with the situations by interbasin transfer of water. Then third is the vagaries of monsoon. You know, there are suddenly floods and droughts. You cannot predict what will happen. When there is a drought, you cannot do. You have to meet with that drought. These are natural pollutants. Arsenicosis, fluorosis. Have you seen any patient with fluorosis? See, fluorosis is caused because of the high amount of fluoride in the water which you are drinking. If the water content in the potable water is more than 1.5 milligram per liter of it, then it will result into the fluorosis. There are two types of fluorosis: dental and skeletal fluorosis. Dental fluorosis માં દાંત પીળા થઈ જાય છે, અને મને પોતાને પણ ડેન્ટલ ફ્લોરોસિસ થાય છે. મારા દાંત જો અંદર પીળા થઈ ગયા છે. લોકો કહે છે કે આ ભાઈ બીડી પીએ છે, પણ બીડી નથી પીતો. મારા દાંત જ એવા છે. મારા દાંત એવા છે. Because I was born in Palanpur, and my mother at that time drank that water when I was in embryo, and it has caused this. Okay, so dental fluorosis, arsenicosis, these are natural problems in which you cannot do. You have to learn to
to live with that. Now, learn to live means, it does not mean that you keep on drinking the more fluoride water and develop resistance. It does not mean that. It means you develop the techniques to remove the fluoride from water. Develop the cost-effective techniques. And here what comes? The excellence, which I told you. If you are doing BSc, don't worry. Even if you are doing BSc, no problem. But during your BSc, you try to learn that how fluoride can be removed, what kind of adsorption with the hydroxyl ions replacement it can do. So there is a challenge. If you are endowed with that kind of intelligence to perform different kind of experiments, you can come out with some sort of solution. Okay, let me not digress. So these are the natural pollutants. Now we'll talk about the climate change. So all these which I talked so far, that you cannot control. Okay, you cannot control. They are there. You have to live. You have to learn to live with those situations. Now there is another effect, global climate change. Now that effect is somehow caused by greenhouse gases which we have emitted in the atmosphere. Okay. You are aware about it. I will not go into the details. But which is the most prominent greenhouse gas? CO2. Okay, next. This is what happened. See, all of us are aware that CO2 is a greenhouse gas. But not everyone is aware that water vapor is also a greenhouse gas. And it is a very important greenhouse gas. You know why? If this water vapor which is there in this room or in our atmosphere, if this water vapor was not there and the greenhouse effect because of that water vapor was not there, then the Earth's temperature would have become inhabitable. You could not have lived on this earth. So it's a boon in disguise. Okay. But what I'm going to talk about is the climate change. Now this graph is from one report. It's called Report of Intergovernmental Panel on Climate Change, IPCC report. I also want you to tell that whenever you have a leisure time, how do we spend? We try to watch movie, we do some gossip. This is how we think that we are refreshing. But psychology says that change of work is a refreshment. It is not necessary that for refreshment you should run or you should see a movie. It is our notion. Or you should gossip. It is our notion. If you want to refresh, visit some site which can freshen you and also give you good piece of knowledge. So develop these habits, because majority of you are from 11th standard. And for 2 years I am sure you will be working 14-15 hours a day maybe. And you need some change. So at that change, 1 કલાક બંધ કરી દો, કોઈ નેશનલ જ્યોગ્રાફિક વાંચો, કોઈ સાયન્ટિફિક આર્ટિકલ વાંચો, તમને ચેન્જ મળશે અને જાણવા પણ મળશે. અને કદાચ એવું પણ થાય કે તમે જે વાંચી રહ્યા છો એને રિલેટેડ કોઈ વસ્તુ આવે, એવા આર્ટિકલ વાંચવાનો પ્રયત્ન કરો. So this is from the IPCC report and this is in the open domain. તમારી પાસે નેટ હોય તો ઇન્ટરનેટથી IPCC report climate change કરશો તો આ બધું જોવા મળશે. What is shown in this graph is that the temperature of the earth. Now when I say temperature of earth means what? પૃથ્વીનું વાતાવરણ, પૃથ્વીનું તાપમાન બદલાઈ ગયું એવું આપણે કાયમ કહીએ છીએ. પૃથ્વીનું તાપમાન એટલે શું સમજવાનું? એટમોસ્ફિયર ઇઝ રાઈટ. જે સરફેસ એર છે એનું ટેમ્પરેચરની આપણે વાતો કરીએ. વી આર ટોકિંગ અબાઉટ ધી સરફેસ એર ટેમ્પરેચર. નાઉ ધીસ સરફેસ એર ટેમ્પરેચર, you see on whatever time scale you see, whether you take 25 years period or 50 years period or 100 years period or 150 years period, આમાં 1850 થી લઈને 2005 સુધીનું આપેલું, 2000 સુધીનું આપેલું છે ટેમ્પરેચર. અને આ જે ગ્રાફ આ ઉપર નીચે થાય એ શું છે ખબર છે? જો another thing which I want you to take, there are many things I want to tell you and it can help you, that whenever you see a graph, a researcher or a science student must learn to read what a graph is telling you. આપણે ઘણી વખતે શું છે કે ગ્રાફ જોતા નથી, ગ્રાફ નથી વાંચતા, ફકરો હોય ને એ વાંચી 50 લાઈન વાંચી જાય અને એને સમજવાનો પ્રયત્ન કરે. પણ એ ફિગર જો સમજી જાય ને તો એ 50 લાઈનમાં જે લખ્યું છે બધું જે ફિગર એ જ વસ્તુ બધી કહી દે છે. આપણને શીખવાડતા નથી કે ફિગર રીડિંગ કરો, ટેક્સ્ટ રીડિંગ કરો શીખવાડે. ફિગર વાંચે એવું કોઈ સરે કીધું છે?